વર્ષાબેનને હું વિનંતી કરું બેનશ્રી કે આપ ઉદ્બોધન કરો. લીંબડી કેળવણી મંડળ આયોજિત આ પ્રાંગણમાં, આ સંસ્થામાં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મિલનોત્સવ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ સમારંભના અધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ નાણામંત્રી અને અમારા સૌના વડીલ આદરણીય શ્રી બાબુભાઈ મેઘજી સાહેબ, આ વિસ્તારના લોકપ્રિય અને વર્ષોથી રાજકીય ક્ષેત્રે ખૂબ સુંદર કામગીરી કરીને જેમણે પ્રગતિ કરી છે એવા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કિરીટસિંહજીભાઈ, આ જિલ્લાના યશસ્વી પ્રમુખ માનનીય શ્રી હિતેન્દ્રસિંહજી, આ વિસ્તારના પૂર્વ સાંસદ માનનીય બેન શ્રી ભાવનાબેન, જેમના વ્યક્તિત્વમાંથી સદાય કંઈક પ્રેરણા મળી છે અને જેમના આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છીએ તેવા આદરણીય પ્રકાશભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, બંને સાઈડ બેસેલા સૌ આદરણીય મહાનુભાવો અને મારી સામે બેઠેલા સૌ પ્રબુદ્ધ નગરજનો, પત્રકાર મિત્રો, હું લીંબડીની વતની નથી કે લીંબડીની શાળામાં ભણી નથી, પરંતુ મારી આટલા સમયની કારકિર્દીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આટલો સારો કાર્યક્રમ કરવાની કોઈ કેળવણી મંડળે જહેમત ઉઠાવી હોય તો મારા જીવનનો આ પ્રથમ અનુભવ છે. એક શિક્ષક તરીકે વિદ્યાર્થીને ઘડવાનો હોય છે, વિદ્યાર્થીને જીવન જીવવા માટેનું કંઈક દિશા દર્શન કરાવવાનું હોય છે, ત્યારે ક્યારેય એવું યાદ નથી આવતું કે આ મોટો માણસ બનશે ને આ મહાનુભાવ બનશે ને ક્યારેક મને પગે લાગશે ને ક્યારેક હું એને મળીશ, એવું તો ક્યારેય હોતું નથી. પરંતુ સરવાળો કરીએ ત્યારે કેવડો મોટો થાય ને એ આજે પ્રકાશભાઈના આ કામથી મને ખબર પડે છે. અને વિદ્યાર્થીને હંમેશા જીવનમાં કોઈ પણ ક્ષેત્રની અંદર એ આગળ જાય અને સચિવ બને, ઉપસચિવ બને, પોલીસ ડિપાર્ટમેન્ટમાં કંઈ આગળ બને, પણ એને કોઈ જો શાળાનો વિદ્યાર્થી મળી જાય ને સહઅધ્યાયી તો એ ઘેલો થઈ જાય. કદાચ એને વિઝિટિંગ કાર્ડ અંદર જાય અને ખબર પડે કે જે વતનમાં ભણ્યો છું એ વતનનો કોઈ માણસ આવ્યો છે તો એ ઊભો થઈ જાય છે. મિત્રો, આ વતનનો પ્રેમ હોય છે. આ શાળામાં સાથે ભણેલા સહવિદ્યાર્થીનું જીવનની અંદર કંઈક એવું વણાયું હોય ત્યારે મળવાનું મન થતું હોય, સાથે રહેવાનું મન થતું હોય. લીંબડી કેળવણી મંડળની ખૂબ વાતો સાંભળી છે, કારણ કે એજ્યુકેશનમાં 35 યર્સનો મારો અનુભવ. મેં નાના નાના બાળકોને જતન કરીને એક મનથી વિચારેલું કે જો સારું બીજ વાવશું ને તો જ સારા ફળ ફૂલ આવશે, એની માવજત કરવી પડશે. અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મોટા કર્યા, સેકન્ડરી હાયર સેકન્ડરી ભણાવી, યુનિવર્સિટીની પણ બોર્ડ મેમ્બર બની, પરંતુ હંમેશા જીવનમાં પ્રાથમિક શિક્ષણમાં ભણાવતા શિક્ષકો હંમેશા યાદ રહેતા હોય છે. સેકન્ડરી હાયર સેકન્ડરીની અંદર એક દિશા નક્કી થતી હોય છે અને એ સમયે ગુરુજનને કહેતા હોય છે કે તું સાયન્સમાં ચાલીશ, તું આર્ટ્સમાં ચાલીશ, તું કોમર્સમાં ચાલીશ, એ દિશા બતાવતા હોય છે. અને વિદ્યાર્થીને એવું થાય છે કે એ વખતે મને મારા શિક્ષકે કીધું તો સારું થયું, હું આ દિશા તરફ જઈ શક્યો. એક દિશા બતાવવાનું કામ થતું હોય છે. અને પછી મેચ્યોર ઉંમર થાય ત્યારે ખરેખર ખૂબ મહેનત કરીને સેલ્ફ પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ પોતે વિદ્યાર્થી જાતે કરતો હોય છે, પરંતુ એમાં એક જ વસ્તુ ઉમેરાય છે અને એ છે સંસ્કાર બીજ. શાળામાં સિલેબસ ભણી લીધું એનાથી કંઈ કોઈ વિદ્યાર્થી મોટો નથી થઈ જતો, પણ એને ક્યાંક ને ક્યાંક મળેલી શિખામણ, ક્યાંક મળેલું સંસ્કારનું બીજ એને આગળ જતી વખતે પોતે મોટો માણસ બને ને તો પણ એને યાદ રહેતું હોય છે. મિત્રો, આજનો સમય, આજના કળયુગની અંદર, આજના ટેકનોલોજીના યુગની અંદર શાળા છે ને એ સૌથી મહત્ત્વનું માધ્યમ છે. સંસ્કાર ક્યાંય વેચાતા મળતા નથી, ક્યાંય એના ઇન્જેક્શન મળતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કંઈક ખામી દેખાઈ રહી છે. એ મારો શિક્ષક હોય કે મારો વિદ્યાર્થી હોય, પરંતુ તત્વ ખૂટી રહ્યું છે. એ તત્વ માત્ર એટલું જ છે કે તમે જે ભણાવ્યું ને એનો સંદર્ભ નથી કહેતા.
પાઠ ભણાવી દીધો એ પૂરતું નથી, પ્રશ્ન જવાબ આવડી ગયા એ પૂરતું નથી, પણ એમાંથી શું બોધપાઠ મળ્યો ને એ મહત્ત્વનું છે. અને એ શિક્ષણ એ જ એના જીવન જ્યોત જલાવતો હોય છે મિત્રો. અને આ સમયની કોઈ મુખ્યતાથી જરૂરિયાત હોય તો પ્રત્યેક બાળક પોતાના માટે તો જીવે જ, પણ હું મારું જીવન મારા દેશ માટે પણ જીવું એ ભાવ અર્પણ કરવામાં સદાય મારો શિક્ષક જાગૃત રહે. અને આ લીંબડી કેળવણી મંડળ આજના કોમ્પિટિશન યુગની અંદર પ્રાથમિક શાળાઓની અદ્યતન સુવિધાઓ બાળકોને મળતી હોય છે. પૈસાદાર પેરેન્ટ્સ આજે મોટી મોટી શાળાઓની અંદર લાખો લાખો રૂપિયાની ફી ભરીને પોતાના બાળકને સમાજમાં ઊંચો કોલર રાખીને કહેતા હોય કે મેં તો મારા બાળકનું અહીંયા એડમિશન લીધું છે. એવા સમયની અંદર આજે લીંબડી કેળવણી મંડળ ક્વોલિફિકેશનવાળું એજ્યુકેશન આપવાનો જે પ્રયત્ન કરીને આટલું સુંદર પરિણામ લાવવાનો જે એમનો અથાગ પરિશ્રમ છે એના માટે શિક્ષકોને ખૂબ ધન્યવાદ આપું છું, તેમની મહેનતને ધન્યવાદ આપું છું. અને આ બધું કરાવવા માટે એક કડક નેતૃત્વ જોઈએ, અને નેતૃત્વ એટલે પ્રકાશભાઈ અહીંયા વક્તવ્ય આપતા હતા ને તોય ડર લાગતો હતો કે કેટલું વટશે કંઈ નક્કી નહીં. પણ એવું બહુ ચિંતા નહીં કરવાની પ્રકાશભાઈ, આપણે જે કામ કરે ને એને ઘણું બધું સાંભળવાનું પણ હોય, એટલે એના કરતાં કામ કરે જવું અને એમાં જ સફળતા છે. અને તમે જે શરૂઆત કરી ત્યારે શું હતું અને આજે શું દિવસ છે એ જ સૌથી મોટો લેસન તમે આમાંથી શીખ્યા છો. આજે સૌથી વધારે આનંદ પ્રકાશભાઈના પરિવારજનોને હશે, કારણ કે પ્રકાશભાઈ ઘરમાં ઓછો સમય આપતા હશે. ભાભીને સૌથી વધારે ગુસ્સે થતા હશે કે તને ખબર ન પડે મને કેટલું કામ છે. દીકરીઓ સાથે બહુ સમય નહીં વિતાવી શક્યા હોય, પરંતુ આજે એના પિતાશ્રીનું કામ જોઈને ગદગદ છાતી ફૂલે એવું મહાન કામ આજે કદાચ ભૂતોનો ભવિષ્યથી કોઈ વ્યક્તિ આટલું મોટું કામ કરી શકશે એવું હું યાદ નથી રાખી શકતી. એવું પ્રકાશભાઈનું આજે પદાર્પણ છે. એના માટે હું લીંબડીના સૌને પણ ભાગશાળી માનું છું કે તમને આવું નેતૃત્વ મળ્યું છે. આદરણીય કિરીટસિંહભાઈનું જે પીઠબળ છે, ભાઈ શંકરભાઈ, મારા બનેવી ભરતભાઈ ડેલીવાળા, એવા અનેક લોકોના પીઠબળથી આજે આ કાર્યક્રમને સંપન્ન કરી શક્યા છે. એ માટે એ સૌને પણ ધન્યવાદ. અમારા સ્વાગત માટે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન. મારી પાસે એક ચિઠ્ઠી મોકલેલી છે કે દાતાના નામ જાહેર કરો. કાર્યક્રમ પૂરો થતાં પહેલાં જેની ચિઠ્ઠી આવી છે એમાંથી એક પણનું નામ બાકી નહીં રહે એની હું ખાતરી આપું છું. ખુશાલભાઈ નાગરભાઈ જાદવ જે મંચ ઉપર બિરાજમાન છે અને ખાદી બોર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર છે, એમના તરફથી 25,000નું દાન જાહેર કરવામાં આવે છે. રેખાબેન ડી મકવાણા નડિયાદ નિવૃત્ત શિક્ષક શ્રીમતી BA કન્યા વિદ્યાલય 51,000 જાહેર કરવામાં આવે છે. સ્વર્ગસ્થ ચિમનલાલ હરજીવનદાસ સંઘવી તેઓ પણ લીંબડી કેળવણી મંડળના સંચાલક મંડળમાં સહમંત્રી તરીકે હતા, મને બરાબર યાદ છે. તેમના તરફથી 51,000 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવે છે. કાનલા જયંતિભાઈ બાલભાઈ તરફથી 25,000 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવે છે. બલદેવભાઈ ઝીંઝુવાડિયા અગાઉ 29,000 જાહેર કરેલા, પણ એમને એમ થયું કે નાના મારે વધારે કરવા છે, એટલે હવે એમને રકમમાં સુધારો કરી અને 51,000 રૂપિયાનું દાન જાહેર કરે છે. સંદીપભાઈ જી પટેલ તેમને પણ અગાઉ 39,000 જાહેર કરેલા, પણ તેઓ પણ 51,000 રૂપિયાનું દાન જાહેર કરવા માગે છે. કનકલતાબેન એમ રાઠોડ આસિસ્ટન્ટ ટીચર NM હાઈસ્કૂલ 25,000 રૂપિયાનું દાન જાહેર કરે છે. ગઢવી બહાદુરદાન નટવરલાલ NM હાઈસ્કૂલ લીંબડી 25,000નું દાન જાહેર કરે છે. સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ એમ મકવાણા હસ્તે અતુલ મકવાણા પ્રિન્સિપાલ એન્જિનિયરિંગ કોલેજ હિંમતનગર સાબરકાંઠા 25,000નું દાન જાહેર કરે છે. પટેલ સોની હસમુખભાઈ 15,000નું દાન જાહેર કરે છે. આગળની યાદી હવે આગળના કાર્યક્રમમાં હું જાહેર કરીશ જરૂર. અને હવે આપણે વિનંતી કરીએ